અસલામુઅલૈકુમ. પાઠ 10 અંદાજપત્ર, જેનામાં આજના તાસની અંદર આપણે અંદાજપત્રના ખાતાઓ એકાઉન્ટ ઓફ અ બજેટનો અભ્યાસ કરશું. અંદાજપત્રની સમજૂતી મેળવવા માટે વિવિધ ખાતાની સમજૂતી મેળવવી જરૂરી છે. એકાઉન્ટની રીતે અંદાજપત્રના હિસાબી ખાતાના બે મુખ્ય ભાગ પડે છે. જમા બાજુ, જ્યાં રાજ્યની આવકો નોંધાય છે. ખર્ચ બાજુ, જ્યાં રાજ્યના ખર્ચ નોંધાય છે. આવક અને ખર્ચની બંને બાજુના મુખ્ય પાસા નીચે મુજબ છે. આવક બાજુ. અંદાજપત્રની આવક બાજુએ બે ભાગ પાડી શકાય. એક મહેસૂલી આવક અને બે મૂડી આવક. મહેસૂલી આવક એટલે શું? તો સરકારને પ્રત્યક્ષ એટલે કે સામસામે, આમને સામને, અને પરોક્ષ એટલે કે આમને સામને નહીં પણ આડકતરી રીતે કરવેરા દ્વારા જે આવક થાય છે, જાહેર ક્ષેત્રના નફા પેટે જે આવકો મળે છે, વિવિધ પ્રકારની ફી કે દંડ પેટે જે રકમ મળે છે, તે મહેસૂલી આવક છે. આવી આવક ચાલુ વર્ષની પ્રવૃત્તિઓથી પ્રાપ્ત થતી ગણાય છે. એટલે સરકાર ગમે તે રીતે દંડ વસૂલ કરે છે કે કોઈ પણ પ્રકારની ફી ઉઘરાવે છે, તો તે ચાલુ વર્ષની પ્રવૃત્તિઓથી પ્રાપ્ત થતી આવક ગણાય છે અને તેને મહેસૂલી આવક કહેવાય છે. દાખલા તરીકે અત્યારે આપણે માત્ર ઉદાહરણ લઈએ કે માસ્ક ન પહેરતા વ્યક્તિઓને દંડ આપવામાં આવે છે, તો તે દંડ પણ જે વસૂલવામાં આવે છે તે સરકારની મહેસૂલી આવક ગણાય છે. મૂડી આવક જોઈએ તો રાજ્યએ દેશના બજારમાંથી અને વિદેશમાંથી મેળવેલી લોન, મધ્યસ્થ બેંકમાંથી. મધ્યસ્થ બેંક કઈ છે? તો તમને ખબર છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આપણી મધ્યસ્થ બેંક છે, તો મધ્યસ્થ બેંકમાંથી લીધેલ કરજ એટલે કે ઉધારા પૈસા લે છે તે, તથા ટ્રેઝરી બિલોના વેચાણ તેમજ વિમૂડીકરણમાંથી થતી આવકો મૂડી ખાતાની આવક છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખર્ચ બાજુ. ખર્ચ એટલે સરકાર જે ખર્ચ કરે છે તે. તો અંદાજપત્રની ખર્ચ બાજુને બે ભાગમાં મૂકી શકાય છે. પહેલો ભાગ છે મહેસૂલી ખર્ચ અને બીજો છે મૂડીનો ખર્ચ. મહેસૂલી ખર્ચ જોઈએ, આપણે આવકમાં મહેસૂલી આવક અને મૂડી આવક જોઈ. ખર્ચમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ જોઈએ. તો મહેસૂલી ખર્ચમાં પહેલો એની સમજૂતી જોઈએ કે સરકાર વિવિધ જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે. જાહેર સેવાઓ એટલે કે જે દરેક લોકો માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ છે તે. તો જાહેર સેવાઓમાં સરકાર જે પણ કંઈ ખર્ચ કરે છે તે મહેસૂલી ખર્ચ છે. કર્મચારીઓને પગાર ભથ્થા ચૂકવવા, પગાર ઉપર છે એને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તે ભથ્થું કહેવાય. તો પગાર અને ભથ્થા ચૂકવવા, રાજ્યોને મદદ કરવી. રાજ્ય કોઈ મુશ્કેલીમાં છે, દાખલા તરીકે અત્યારે આપણે જે કોરોના વાયરસના કારણે જેટલા પણ બીમાર લોકો હતા તે લોકોને જે મદદ મળી છે તે, તો હોસ્પિટલને જે મદદ મળી છે તે, તો રાજ્યોને મદદ કરવી. સંરક્ષણ એટલે કે દેશના રક્ષણ માટે આપણે જે પણ પ્રકારના કેટલાક પણ વ્યવસ્થાઓ કે જે કાંઈ કરી છે તે, અને સબસિડી વગેરે માટે જે ખર્ચ છે તે મહેસૂલી ખર્ચ થાય. સબસિડી એટલે કે સરકાર કેટલીક બધી યોજનાઓની શરૂઆત કરે છે અને એમ કહે છે કે આ વસ્તુનો ઉપયોગ કર્યા પાછળ તમને થોડીક રાહત આપવામાં આવશે, જે સબસિડી સ્વરૂપે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ખાલી આપણે ઉદાહરણ લઈએ તો આપણે હોમ લોન ઉપર સબસિડી મળે છે. પછી સોલાર ગીઝર જો ઉપયોગ કરવામાં આવે, સોલાર લાઇટ યુઝ કરવામાં આવે, તો એના બધેમાં સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. તો તે લોન ઉપર કે ગમે તે વસ્તુ ઉપર સબસિડી સરકાર આપે છે તે
બધું મહેસૂલી ખર્ચની અંદર તેનો સમાવેશ થતો હોય છે. મૂડી ખર્ચની વાત કરીએ તો સરકાર દેવાની ચૂકવણીઓ કરે છે. સરકાર કેટલાક ઉધારા નાણાં લે છે તેનું તે ચૂકવણી કરે છે, તો એ દેવાની ચૂકવણી કરે છે. રાજ્ય સરકારો અન્યને જે કરજ આપે, મતલબ કે હવે કોઈ બીજાને કોઈ નાણાંની જરૂર છે તો તે આપે છે. સામાજિક તથા સંરક્ષણ ક્ષેત્રે મૂડી ખર્ચ કરે તે મૂડી ખાતાનો ખર્ચ છે. સરકાર જે કાંઈ ખર્ચ કરે છે તે મૂડી ખાતાનો ખર્ચ કહેવાય છે. આમ અંદાજપત્રને બે ખાતામાં વહેંચી શકાય. એક મૂડી ખાતું જ્યાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની નોંધણી થાય છે, અને બીજું મૂડી ખાતું જ્યાં મૂડી આવક અને મૂડી ખર્ચ નોંધવામાં આવે છે. ત્યારબાદનો મુદ્દો છે વસ્તુઓ અને સેવાઓ કર. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અથવા જીએસટી તરીકે આપણે ઓળખીએ છીએ, જેને શોર્ટમાં જીએસટી તરીકે ઓળખીએ છીએ, અને ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એટલે કે વસ્તુઓ અને સેવાઓ આપવામાં આવે છે, એના ઉપર જે કર લગાવવામાં આવે છે, જે ટેક્સ લગાવવામાં આવે છે તે જીએસટી છે. લોકશાહી દેશોમાં રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર મોટો હોય છે. રાજ્ય જાહેર સેવાઓ પાછળ વ્યાપક ખર્ચ કરે છે, અને આ ખર્ચને પહોંચી વળવા તે આવક મેળવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે સરકાર પણ દેશ માટે કાંઈ પણ કામ કરશે તો એને પૈસાની જરૂર પડે છે. સરકાર પાસે પ્રજા પાસેથી જ રૂપિયા આવે છે, અને તે કરવેરાના સ્વરૂપે આવે છે. સરકાર પાસે એમને એમ પૈસા નથી આવતા, અને સરકાર પણ નાણાંને છાપીને કમાણી અથવા તો નાણાંનું ઉત્પાદન નથી કરી શકતી. તેના પણ કેટલાક નિયમ હોય છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો એમ વિચારે છે કે સરકાર પૈસાને છાપે છે અને એ પૈસા છે એનો ઉપયોગ થાય છે, પણ સરકાર છે એ કેટલાક નિયમોને આધીન જ પૈસાને છાપી શકે છે. એટલે સરકારને જે પૈસા મળે છે, જે નાણાંની આવક થાય છે સરકારની, એ બધી આવક પ્રજા પાસેથી થાય છે, અને આ આવક કરવેરા સ્વરૂપે થતી હોય છે. તો વિસ્તારથી આપણે જોઈએ કે રાજ્યની આવકના સાધનોમાં કરવેરા એ મહત્ત્વનું સાધન છે. કરવેરાના મુખ્ય બે પ્રકાર છે, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. આમને સામને લેવામાં આવતા કરવેરા હોય તે પ્રત્યક્ષ, અને પરોક્ષ કરવેરા આડકતરી રીતે લેવામાં આવતા હોય છે. ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિવિધ સ્વરૂપે પરોક્ષ વેરા ઉઘરાવે છે. ભારત સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવતા ઘણા બધા પરોક્ષ વેરાઓ ભેગા કરીને એક જ, એટલે કે વસ્તુઓ અને સેવાઓ કર ઉઘરાવવાનું નક્કી કર્યું. પહેલાં ઘણા બધા પ્રકારના વેરાઓ છે ઉઘરાવવામાં આવતા હતા. એ પરોક્ષ વેરાઓ ભેગા કરીને હવે એક જ નામ આપી દેવામાં આવ્યું, અને જે જીએસટી તરીકે ઓળખાય છે. પહેલાંના સમયમાં, એટલે કે જીએસટી આવ્યું ન હતું એના પહેલાંના સમયમાં ઘણા બધા પ્રકારના વેરાઓ હતા, અલગ અલગ નામના, પણ આ બધા વેરાઓનું એક નામ આપી અને જીએસટી નામ આપી દેવામાં આવ્યું છે. અને 1 જુલાઈ 2017થી વસ્તુઓ અને સેવાઓ કરનો અમલ શરૂ થયો. તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે વસ્તુઓ અને સેવાઓ કરનો અમલ કયા સમયથી અથવા ક્યારથી શરૂ થયું, તો તમને જવાબમાં લખવાનું રહેશે કે 1 જુલાઈ 2017થી. કેમ કે જીએસટી અથવા તો વસ્તુઓ અને સેવાઓ કર બે નામથી તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવી શકે છે. આપણે અર્થ જોઈએ. વસ્તુઓ કે સેવાઓના પૂર્તિ એટલે કે સપ્લાય પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં જીએસટી કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
તેને વસ્તુઓ અને સેવાઓનો કર વસેક જીએસટી કહે છે. આ પરોક્ષ વેરો છે. તમને પૂછવામાં આવશે કે જીએસટી એ કેવો વેરો છે, તો તમને લખવાનું રહેશે પરોક્ષ વેરો છે. આ વેરો કેન્દ્ર અને રાજ્યના પરોક્ષ વેરા ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. આ વેરાનું વહીવટી સંચાલન હવે જીએસટી કાઉન્સિલ કરશે, જેમાં દેશના નાણામંત્રી કાઉન્સિલના અધ્યક્ષ રહેશે અને સમિતિમાં રાજ્યોના નાણામંત્રીઓ રહેશે. જે પરોક્ષ વેરા નાબૂદ થયા અને તેના સ્થાને જીએસટી આવ્યો, તેમાં મુખ્યત્વે કયા વેરા હતા? તો કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા આ ટાઈપના હતા. કેન્દ્રીય વેચાણ વેરો, જેને સેન્ટ્રલ સેલ્સ ટેક્સ તરીકે એટલે કે CST તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય આબકારી જકાત, સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. પછી વધારાના કસ્ટમની ડ્યુટી એટલે કે એડિશનલ કસ્ટમ ડ્યુટીઝ અને સેવા કર એટલે કે સર્વિસ ટેક્સ. આ 4 વેરાને નાબૂદ કરી અને એક વેરાનું નામ આપવામાં આવ્યું કેન્દ્ર સરકારના, આપણે જો લઈએ તો જીએસટી તરીકે. હવે રાજ્ય સરકારના કયા વેરા હતા? તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર આ ટાઈપના હતા. એક મૂલ્ય વૃદ્ધિ કર, વેલ્યુ એડેડ ટેક્સ એટલે VAT, ખરીદ વેરો, પરચેસ ટેક્સ, જકાત વેરો, વેચાણ વેરો અને મનોરંજન તેમજ મોજ શોખ પરના કેટલાક વેરા હતા, જે એન્ટરટેઇનમેન્ટ ટેક્સ. અત્યારે આપણે જે ફિલ્મ જોવા જતા હોઈએ છીએ તો તેનું પણ ટેક્સ લાગે છે. અને એન્ટ્રી ટેક્સ રદ થયા. જીએસટીમાં વસ્તુઓ અને સેવાઓ એક જ કરવેરા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, પરંતુ બેઝિક કસ્ટમ ડ્યુટી જીએસટીમાંથી બાકાત રાખવામાં આવેલ છે. વસ્તુઓ અને સેવાઓ કર લાદવા અથવા લાવવા પાછળના કેટલાક કારણ હતા, જે આ પ્રમાણે છે. પહેલો મુદ્દો જોઈએ, તેની સમજ જોઈએ તો ભારતના સમવાય તંત્રમાં મોટા ભાગના પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, જ્યારે પરોક્ષ વેરાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઉઘરાવે છે. અહીંયા શું કીધું છે કે ભારતના સમવાય તંત્રમાં મોટા ભાગના પ્રત્યક્ષ કરવેરા કેન્દ્ર સરકાર ઉઘરાવે છે, એટલે કે પ્રત્યક્ષ કરવેરા જેટલા છે તે, જ્યારે પરોક્ષ વેરાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને થઈને ઉઘરાવે છે. રાજ્યો પોતાના નાણાકીય સાધનો એકત્ર કરવા માટે પરોક્ષ વેરા ઉઘરાવે છે, પરંતુ દરેક રાજ્ય આ વેરા અલગ અલગ દરે ઉઘરાવતા હતા. વળી એક જ વસ્તુ પર કેન્દ્ર અને રાજ્ય બંને વેરા લાદતા હતા. કેન્દ્ર પણ વેરો લાદે અને રાજ્ય પણ વેરો લાદે, એટલે વસ્તુ છે એ ઘણી મોંઘી થઈ જાય. અને જુદા જુદા રાજ્યમાં વેચાતી વસ્તુઓ પર બંને રાજ્યના વેરા લાગતા હતા. આમ વેરાનો વહીવટ અને બોજો બંને વધતા હતા. એક જ વસ્તુ પર પડતા વિવિધ વેરા ઘટાડી એક જ વેરો કરવા. કારણ શું હતું? કે આ બધા કારણ હતા કે એક જ વસ્તુ પર પડતા વિવિધ વેરા, એક જ વસ્તુ પર વિવિધ પ્રકારના વેરા લાગતા હતા, જેના કારણે વસ્તુ છે એ મોંઘી થઈ જતી હતી. તો એ ઘટાડીને એક જ વેરો લાદવામાં આવ્યો અને એ છે જીએસટી. બીજો મુદ્દો છે કે રાજ્યો વચ્ચે ઊભા થતા વેરાના તફાવતને નાબૂદ કરવા. રાજ્યોના વેરા અલગ અલગ ટાઈપના હતા. કોઈક વધુ વેરા લગાવે, કોઈક ઓછા લગાવે. દરેક રાજ્યના એક જ પ્રકારના નિયમ પ્રમાણે વેરા ન હતા. તો એ તફાવતને નાબૂદ કરવા માટે જીએસટી આવ્યું. ત્રીજો મુદ્દો છે વહીવટી સરળતા અને કરકસર માટે. વહીવટને સરળતા રહે કામ કરવામાં. વેરાની છે એ નક્કી કરેલી અમાઉન્ટ હોય એટલો જ વેરો લાદવામાં આવે, અને એ નક્કી કરવાનું કામ પણ જે છે એ નક્કી કરી વેરો નક્કી કરવાનું કામ પણ નક્કી કરવામાં આવ્યું કે આ વેરો કોને લાદવાનું છે. વહીવટમાં ડિજિટલાઇઝેશન સરળતાથી થઈ શકે તે માટે અત્યારે આપણે જોઈએ છીએ કે હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. ડિજિટલ રીતે દરેક વસ્તુના નિર્ણય લેવામાં આવે છે, તો એ પણ સરળતાથી થઈ શકે એટલા માટે જીએસટી લાવવામાં આવ્યું. કરની ચોરી થતી હતી. કર ચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને વધારે ઉત્પાદક બનાવવા
તથા પ્રજા પર પડતા પરોક્ષ વેરાના બોજાને ઘટાડવા માટે જીએસટી લાવવો જરૂરી બન્યો. પ્રજા ઉપર પણ કેટલાક પરોક્ષ વેરાના બોજા હતા, કેમ કે દરેક વ્યક્તિ, દરેક રાજ્ય સરકાર દરેક અલગ અલગ વેરા લગાવતા હતા, જેના કારણે વસ્તુઓ બહુ મોંઘી થઈ જતી હતી. અને આના કારણે છે એ પ્રજાઓ પર જે બોજો વધારવામાં આવ્યો છે તે ઘટાડવા માટે જીએસટી લાવવું જરૂરી બની ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે આટલું જ રાખીએ છીએ. વસ્તુઓ અને સેવાઓ કરના કેટલાક પ્રકાર છે તેનો અભ્યાસ આપણે આવતા તાસની અંદર કરશું. તો આજના તાસની અંદર આપણે જેટલું પણ અભ્યાસ કર્યું છે તે તમારી પાકી નોટબુકની અંદર નોંધી લેશો. પરીક્ષા નજીક આવી રહી છે એટલે વાંચન તમારું ચાલુ રાખશો. અને આ પાઠનું આ જે પ્રશ્ન આપણે ભણ્યા તે તમારી નોટબુકની અંદર અવશ્ય નોંધી લેશો. અસ્સલામુ અલૈકુમ.